નમસ્કાર દર્શક મિત્રો, શરૂઆત કરીએ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝની। ઘણી વખત કુદરતની થપાટ એવી હોય છે કે માણસ એના સૂઝબૂઝ ખોઈ બેસે છે। કોઈ પણ વાતની શરૂઆત કેમ કરવી એ પણ મનુષ્યને ખબર નથી પડતી। ગઈકાલે સૌરાષ્ટ્રમાં આવી જ એક કરુણતિકા ઘટી। આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલે રવિવારની સાંજ મોરબી માટે એક કાળો રવિવાર બની રહ્યો। મોરબીમાં ઝૂલતા પુલમાં જે દુર્ઘટના બનીને 150થી વધુ લોકોના જાન ગુમાવ્યા છે, આ ઘટનાએ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રને સ્તબ્ધ કરી દીધું છે। ત્યારે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ ઝૂલતા પુલની દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવે છે। જે લોકો ઘાયલ થયા છે એ ઝડપથી એમનું સ્વાસ્થ્ય પુનઃ પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના પણ કરે છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। મોરબીના ઝૂલતા પુલે ગુજરાતને કરી દીધું સ્તબ્ધ। સૌરાષ્ટ્રભરમાં છવાયો શોકમય માહોલ। મોદી આવતીકાલે આવશે મોરબી। જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને રઘુવીર સેનાએ દુર્ઘટના સ્થળની લીધી મુલાકાત। મૃતકોને આપી અંજલિ તો ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કરી પ્રાર્થના। મોરબીની દુર્ઘટના બાદ દરેક શહેરોમાં જલારામ જયંતીની ધામધૂમથી ઉજવણી થઈ રદ। ઠેર ઠેર પ્રાર્થના સાથે મૃતકોને આપવામાં આવી અંજલિ। સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાયો। દિવાળી વેકેશનને કારણે રન ફોર યુનિટી કાર્યક્રમ થયો રદ। અને નવા વર્ષે વિવિધ દેવ મંદિરોમાં થયા અન્નકોટના દર્શન। ઘરમાં અન્નના કોઠાર ભરપૂર રહે તેવી મનોકામના સાથે ભાવિકોએ કર્યા દર્શન। તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए। इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती। एड्रेस जेपी एरोमेटिक्स, ग्राउंड फ्लोर, शॉप नंबर 2, आरके एपार्टमेंट, जवाहर रोड, जूनागढ़। मोबाइल नंबर 9904267381 9879022160। સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે, જેમાં સરકારશ્રીની સબસિડીની લહાણી પણ થઈ રહી છે। જી હા, પરસાણા સોલાર ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે। અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ। વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ। તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો। પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર। મોબાઈલ 9909461399 and 6358141994।
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત ઉપર સમયાંતરે કુદરતી થપાટો વાગતી રહે છે. ગઈકાલે કુદરત કહો કે માનવ સર્જિત કહો આવી એક કારની થપાટે મોરબીમાં લગભગ 141થી વધુ લોકોના ભોગ લેવાઈ ગયા. ગઈકાલે રવિવારની સાંજે મોરબીના ઝુલતા પુલ ઉપર અંદાજે 500થી વધુ પ્રવાસીઓ જ્યારે મોજ મસ્તી કરી રહ્યા હતા ત્યારે જ બેસતે વર્ષે જ ખુલ્લો મુકાયેલો આ પુલ અચાનક જ વચ્ચેથી બે કટકા સાથે તૂટી પડ્યો, જેને કારણે પુલ ઉપર રહેલા મોટી સંખ્યામાં પ્રવાસીઓ, જેમાં ખાસ કરીને બાળકો અને મહિલાઓની પણ સંખ્યા વિશેષ હતી, આ તમામ લોકો નીચે મચ્છુ તળાવમાં ખાબક્યા હતા. પાણીનું સ્તર તો બહુ ઓછું હતું, પરંતુ કાળમીંડ પથ્થરોને કારણે મોટા ભાગના લોકો ઘાયલ થયા, જ્યારે સત્તાવાર આંકડા પ્રમાણે 141 લોકોના મૃત્યુ થયા હતા. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતને સ્તબ્ધ કરી દેનારી આ કરુણતિકાને કારણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ સાથી મંત્રીઓ સાથે રાત્રે 11 કલાકે મોરબી ધસી આવ્યા હતા. મોરબી ઉપરાંત રાજકોટ, જુનાગઢ, જામનગરથી ફાયર બ્રિગેડની ટીમ અને NDRF અને એરફોર્સ તેમજ લશ્કરના જવાનોને પણ તાત્કાલિક મોરબી પહોંચાડવામાં આવ્યા હતા. ગઈકાલે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું અને આજે પણ બપોર સુધી ગૃહમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં સરકારે ત્વરિત કામગીરી હાથ ધરી હતી. સરવાળે 141 લોકોના મૃત્યુ થયા હોવાનું સરકારે સત્તાવાર જાહેર કર્યું છે, જ્યારે 170 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. મોરબી અને રાજકોટની સિવિલ હોસ્પિટલો ગઈકાલે આખી રાત એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી રહી હતી, પરંતુ મોરબીની મચ્છુ હોનારતને યાદ અપાવે તેવી ઘટના 43 વર્ષ પછી મોરબીમાં ઘટી છે, જેમાં ઝૂલતો પુલ કે જે હજુ બેસતે વર્ષે જ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, આ ઝૂલતો પુલ આખો ધરાશયી થઈ જતા અનેક લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. સોશિયલ મીડિયામાં તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં ઝૂલતા પુલનો કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સી ઉપર કડકમાં કડક પગલાં ભરવા પડે તેવી માગણી ઉઠી રહી હતી. ત્યારે બીજી તરફ આજે બનાસકાંઠાની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સભામાં પણ મોરબીની આ કરુણતિકાને યાદ કરીને દિવંગતોને, સ્વજનોને સાંત્વના આપી હતી અને ગુજરાતની ખમીરવંતી પ્રજા આમાં સૌ કોઈ સાથે મળીને આ પડકારનો સામનો કરશે તેવો અનુરોધ કર્યો હતો. આજે ગુજરાત શોકમાં ડૂબેલ છે. દેશવાસીઓ પણ ખૂબ દુઃખી થયા છે. મોરબીમાં ગઈકાલે સાંજે જે ભયંકર દુર્ઘટના ઘટી, અનેક આપણા સ્વજનોએ, નાના નાના ભૂલકાઓએ પોતાના જીવ ગુમાવ્યા. દુઃખની આ ઘડીમાં આપણા સૌની સંવેદનાઓ પીડિત પરિવારોની સાથે છે. ભૂપેન્દ્રભાઈ અને એમની સરકારના સૌ સાથીઓ પૂરી શક્તિથી શક્ય એટલા બધા જ રાહતના કામો કરી રહ્યા છે. અને કાલે રાત્રે કેવડિયાથી સીધા ભૂપેન્દ્રભાઈ મોરબી પહોંચ્યા અને મોરબીમાં એમણે રાહત કામોની કમાલ સંભાળી લીધી. હું પણ રાતભર અને આજે સવાર સુધી સતત એમના સંપર્કમાં રહ્યો. ગઈકાલે રવિવારે સાંજે 6:30 વાગે મોરબીમાં ઝૂલતો પુલ ધરાશયી થયા હોવાના સમાચાર વાયુ વેગે વિશ્વભરમાં પ્રસરી ગયા હતા. ત્યારે આજે જલારામ જયંતિ હોવાને કારણે ઠેક ઠેકાણે જલારામ જયંતિના કાર્યક્રમો રદ થયા હતા. જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચા પણ રઘુવીર સેનાની ટીમ સાથે આજે સવારે મોરબી પહોંચ્યા હતા. એમણે પણ ઝૂલતા પુલના આ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી, કામગીરીની સમીક્ષા કરી હતી, તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સિવિલ હોસ્પિટલના દર્દીઓના પણ તેમણે ખબર અંતર પૂછ્યા હતા. જલારામ જયંતિના દિવસે જ આ પ્રકારની કરુણતિકા ઘટના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા પણ શોકમાં ગરકાવ થઈ ગયા હતા. એમણે જણાવ્યું કે જલારામ બાપા અને ઈશ્વર
આવા દિવસો ક્યારેય કોઈ સુધી ન લાવે, પરંતુ કુદરતની જે થપાટ છે એમાંથી આપણે બહાર આવવું જ રહ્યું. સરકારની અને પ્રશાસનની કામગીરીની પ્રશંસા કરીને જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ મૃતક પરિવારના સ્વજનોને સાંત્વના આપી હતી, તો ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી. અને જે રીતે આપણે આમ કરુણા ઊભી થઈ જાય એવા 150ના મૃત્યુ થઈ ગયા. ક્યાં ભગવાને શું કર્યું હશે કંઈ ખબર નથી પડતી. એના પરિવાર ઉપર કેવી હાલત હશે એ આપણે જોઈ શકાય એમ પણ નથી. હું પણ આજે મોરબી ઘટના સ્થળે વહેલી સવારે આવ્યો હતો. ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કાલ રાતથી આવીને અહીં બેઠા હતા, ત્યાંથી ઊભા પણ નથી થયા. મુખ્યમંત્રી પોતે પણ ત્યાં આવીને ખૂબ બધી તપાસો કરાવી, ટોટલ તંત્રને કામે લગાડ્યું. એટલું ઝડપી 145 લાશ મેળવી અને 165 જણાનો તો બચાવ પણ થયો. ખરેખર આવી દુર્ઘટના ક્યાંય ન બને જલારામ બાપાને પ્રાર્થના કરું, કારણ કે આપણાથી જોઈ શકાય એમ પણ નથી. આટલી ખરાબ હાલત થઈ હોય અને એક જ મિનિટમાં પુલ તૂટે અને બધા નીચે પડે, અને કેવા નાના નાના છોકરાઓ ફેમિલી સહિત જે ફરવા નીકળ્યા હતા. ખરેખર આપણું હૃદય આમ કંપાટી મારી જઈને અંદરથીને આપણે આમ જોઈ પણ ન શકીએ. પણ તંત્રને પણ હું અભિનંદન આપું છું. કલેક્ટર, એસપી સાહેબ, આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કે ત્યાં રાતને દિવસ બેઠા રહ્યા, અને તંત્રએ પણ પોતાનો કોઈ કુટુંબનો હોઈ ગયો એવડી બધી મહેનત કરી છે. અને જે પરિવારમાંથી ને જે લોકો ગયા છે એની હાલત તો આપણે વિચારી જ ન શકીએ. પણ એના આત્માને શાંતિ આપે ને આના કુટુંબને આ સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે અને આજે પણ એમના કાર્યક્રમમાં એમણે મોરબીના દિવંગતોને અને દુર્ઘટનાગ્રસ્ત લોકોને યાદ કર્યા હતા. ત્યારે આવતીકાલે પીએમ મોદી મોરબી આવશે તેમ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ગઈકાલે રાતથી આજે દિવસભર પીએમઓ કાર્યાલય સતત રાજ્ય સરકાર અને મોરબી વહીવટી તંત્રના સંપર્કમાં હતું. તો વડાપ્રધાન શ્રી મોદી પણ પોતાના પ્રચાર સભા દરમિયાન સરકારશ્રી એટલે કે મુખ્યમંત્રીશ્રીના સંપર્કમાં રહ્યા હતા. આવતીકાલે તેઓ મોરબી આવે અને સિવિલ હોસ્પિટલના દર્દીઓની ખબર અંતરની પૃચ્છા કરે તેમજ સંપૂર્ણ કામગીરીની સમીક્ષા કરે એવી પૂરેપૂરી શક્યતા છે. દર્શક મિત્રો, સમાચારમાં આગળ વાત કરીએ તો આજે જલારામ જયંતિ છે. કારતક સુદ સાતમને દિવસે વર્ષોથી રઘુવંશી સમાજ એમના આરાધ્ય દેવ જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરે છે. 223મી જલારામ જયંતિની પણ ભવ્યાતિ ભવ્ય ઉજવણી થવાની હતી, પરંતુ ગઈકાલે મોરબીમાં જે દુર્ઘટના બની એને કારણે સૌરાષ્ટ્રભરના તમામ શહેરોમાં જલારામ જયંતિની ઉજવણી ધામધૂમથી કરવાની હતી તે રદ કરવાની જાહેરાત કરી છે. રઘુવંશી સમાજે માનવતાની મહેક પ્રસરાવીને માત્ર ને માત્ર સાદાઈથી જલારામ બાપાનું પૂજન, અર્ચન અને આરતી અને એની સાથે જ દિવંગત લોકોના આત્માની શાંતિ માટે ધૂન ભજનના કાર્યક્રમો પ્રયોજ્યા હતા. માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે આજે નાત જમણનું આયોજન થયું હતું, પરંતુ લોહાણા સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં શિવ ભજન અને જલારામ બાપાની રામધૂન સાથે મૃતકોને અંજલિ આપવામાં આવી હતી. મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ, સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચા, જવાહરભાઈ ચાવડા સહિતના આગેવાનો આ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા અને મોરબીની ઘટનામાં માર્યા ગયેલા મૃતકોને અંજલિ આપી હતી. જય જલારામ. 223મી જલારામ જયંતિ વર્ષોથી જૂનાગઢ મહાજન ઉજવે છે, પરંતુ ગઈકાલે મોરબી ખાતે ખૂબ જ મોટી દુર્ઘટના બની, જેમાં માનવહાનિ ખૂબ મોટા પ્રમાણમાં થઈ છે. જેથી ગઈકાલે લોહાણા મહાજને નિર્ણય કર્યો છે કે જલારામ જયંતિ નિમિત્તે ઉજવાતા તમામ પ્રસંગો રદ કરવામાં આવેલ છે. અને મહેન્દ્રભાઈ અમારા લોહાણા મહાજનના પ્રમુખ છે સંવેદના વ્યક્ત કરી છે અને જલારામ બાપાની રામધૂન બોલાવવાનો નિર્ણય કર્યો છે. બાકીના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવેલ છે. સદગત આત્માઓને ચીર શાંતિ મળે એવી પ્રાર્થના પણ કરવામાં આવેલ છે. દેશભરમાં જલારામ ભક્તો દ્વારા જન્મ જયંતિની ઉજવણી થનાર હતી, શાનદાર રીતે થનાર હતી, પરંતુ ગઈકાલે મોરબીમાં ઝૂલતા
પુલની જે દુર્ઘટના ઘટી એને પરિણામે અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને એ સમાચાર મળતા તમામ જગ્યાઓએ શાનદાર કાર્યક્રમોના આયોજનો રદ કર્યા છે અને જૂનાગઢમાં પણ આ શાનદાર કાર્યક્રમોના આયોજનો બંધ કરવામાં આવ્યા છે, રદ કરવામાં આવ્યા છે. આ મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ મળે, ભગવાનના ચરણોમાં સ્થાન મળે અને ઈજા પામેલા લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરવા માટેનું આયોજન હાથ ધર્યું છે. શ્રી રામ જય જલારામ, જય જલારામ બાપા, જય જલારામ, જય જલારામ બાપા, જય જલારામ. તો પાછલા કેટલાક વર્ષોથી કડિયાવાડમાં પણ વેપારી એસોસિએશન અને સ્થાનિક રહેવાસીઓ જલારામ જયંતીની દબદબાભેર ઉજવણી કરતા આવ્યા છે. પરંતુ ગઈકાલની ઘટના બાદ આજે કડિયાવાડની બજાર સ્વયંભૂ બંધ તો રહી હતી, પરંતુ સાથોસાથ પ્રાર્થના અને ધૂન ભજન સાથે મહિલા મંડળે મોરબીની આ ઝૂલતા પુલની દુર્ઘટનામાં દિવંગત થયેલા આત્માઓના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી. જગદીશ જોબનપુત્રાએ જણાવ્યું કે દર વર્ષે કડિયાવાડમાં મોટી સંખ્યામાં વેપારીને સ્થાનિક લોકો ભોજન કરતા હોય છે, પ્રસાદ ગ્રહણ કરતા હોય છે. આજે જલારામ બાપાને માત્ર બુંદી ગાંઠિયાનો પ્રસાદ ભોગ ધરવામાં આવ્યો, જે પ્રસાદી રૂપે લોકોને વિતરિત કરવામાં આવ્યો હતો. એ સિવાય માત્ર ને માત્ર મહિલા મંડળ દ્વારા ધૂન ભજન કરીને મોરબીની દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને અંજલિ આપવામાં આવી હતી. બોલો જલારામ બાપાની જય, વીરભાઈ માતા કી જય, જલારામ ગુરુજીની જય. જય શ્રી કૃષ્ણ સાથ. આજનો આ જલારામ બાપાની તિથિનો 223મી જન્મ જયંતિ છે, પણ કડિયાવાડ યુવક મંડળ રાત્રે આ બનાવનો મોબાઈલમાં સાંભળ્યા પછી એમના બધા કાર્યક્રમ રદ કરી ખાલી ગુંદી ગાંઠિયાનો પ્રસાદ ફળિયામાં બધાને આપી અને બાપાની જયંતિ ઉજળ ન લાગે એવું કરેલું છે. અને એ લોકો ઉત્સાહપૂર્વક દર વર્ષે 3-4 હજાર માણસનું રસોડું કરાવે છે, પણ આ વખતે કોઈ જાતનો ઉત્સાહ નથી. અને અમે મહિલા મંડળ પણ આ ભગવાનને જે ગમે તે થાય છે, આ કુદરતી કોપ થયો છે, તેમાં આજે રામધૂન અને જે ભજન કર્યું છે તે જલારામ બાપાના શરણોમાં કૃષ્ણાર્પણ કરી અને એ જીવોને ભગવાનને શાંતિ આપે એવું કહી હું વિરમું છું. મારું નામ નિર્મળાબેન શાહ. દર્શક મિત્રો, આજે 31મી ઓક્ટોબર છે. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મ જયંતિ છે. સરદાર શ્રીને આજે યાદ કરવામાં આવ્યા હતા. અહેવાલ જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. જુનાગઢ ઓક્ટેવ ફેમિલી શોરૂમ, મેન, વુમેન એન્ડ બોયઝ વેરનો અદ્યતન શોરૂમ, બાઉદીન કોલેજ રોડ, સૂરજ ફણવટની સામે, જુનાગઢ. તો આજે જ પધારો. અભિનંદન વેવાય,
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આગળ વધીએ તો આજે સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મ જયંતિએ મહાનગરપાલિકા દ્વારા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. મેયર ગીતાબેન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા તેમજ સાથી કોર્પોરેટર અને મહાનગરપાલિકાના અધિકારીઓએ કાળવા ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને નતમસ્તકે વંદન કર્યા હતા. સરદારશ્રીને કારણે જ આજે જૂનાગઢ મુક્ત હવામાં શ્વાસ લઈ શકે છે તેવો સૂર વ્યક્ત કરીને મેયરશ્રી તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના આગેવાનોએ મોરબીની દુર્ઘટનાને પણ યાદ કરી હતી. ગઈકાલે માર્યા ગયેલા તમામ લોકોને અંજલિ આપીને ઘાયલ લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના મહાનગરપાલિકાના પદાધિકારીઓએ આ તકે કરી હતી. તો સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી કંઈક ને કંઈક યુવા વર્ગ શીખે તેવી અપીલ સાથે આજે સરદાર જયંતિની ઉજવણી થઈ હતી.
જે આજે 31 ઓક્ટોબર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ જૂનાગઢ નગરપાલિકા દ્વારા સૂત્રની આંટી પહેરાવી અને તેમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો છે. સાથે સાથે જે મોરબીમાં દુર્ઘટના બની કે જે 1979માં જે દુર્ઘટના બની હતી, મોરબી તળાવ તૂટ્યો હતો, તે મોટી દુર્ઘટના હતી. તેના પછીની આ બીજી દુર્ઘટના એવી બની છે કે તેમાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા છે. તો આજે એ મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ રૂપવા આપવા નિમિત્તે અમે 2 મિનિટ મૌન પાડી તેમને શ્રદ્ધાંજલિ આપી છે અને કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે જે અકસ્માતમાં ભોગ બન્યા છે તેમની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને પણ સાંત્વના મળે તેવી જ અભિલાષા. ભારત માતા કી જય. વંદે. આજે સરદાર પટેલની 147મી જન્મ જયંતિ છે. આમ તો આ જન્મ જયંતિ નિમિત્તે શહેર ભાજપ અને મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સાથે સાથે સરદારના વિચારો આપણા જીવનમાં ઉતારો અને આ દેશને પરમ વૈભવના શિખરે લઈ જવાનો ચાલી રહેલો યજ્ઞમાં આપ બધા આહુતિ આપો. ગઈકાલે જે મોરબીની દુઃખદ ઘટના બની, આ ઘટનામાં તમામ મૃતાત્માઓને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે અને એના પરિવાર ઉપર આવેલી આફત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. અને જે ઈજાગ્રસ્તો હોય એ તાત્કાલિક સાજા થઈ જાય એવી પણ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. તો બીજી તરફ શહેર કોંગ્રેસ દ્વારા પણ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો. સવારે કોંગ્રેસના આગેવાનો ધારાસભ્ય ભીખાભાઈ જોશી, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને અન્ય કાર્યકરોએ સરદાર પટેલ અમર રહોના નારા સાથે સરદાર પટેલ ચોકમાં આવેલ સરદારશ્રીની પ્રતિમાને હારતોરા કર્યા હતા. પુષ્પાંજલિ અર્પણ કરીને અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા સરદાર પટેલને કારણે આજે આપણે આઝાદી મેળવી શક્યા છે તેવો પ્રતિભાવ વ્યક્ત કરીને અમિત પટેલ અને ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી કંઈક ને કંઈક પ્રેરણા લેવા અને ભારતને વધુ મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે સૌ કોઈ આગળ આવે તેવી અપીલ કરી હતી. આ તકે અમિત પટેલે પણ મોરબીની દુર્ઘટનાને યાદ કરીને લોકો જે રીતે યથાશક્તિ મદદ કરવા સક્ષમ હોય એમણે આ તકે મદદ કરવી જોઈએ તેવો સૂર વહેતો કર્યો હતો. આજે જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિએ એમને પુષ્પાંજલિ અર્પણ કરીને અમે લોકો અહીંયા કાળવા ચોકમાં આવ્યા. સાથે સાથે જે કાલે મોરબીનો બનાવ બન્યો અને એક કાળો દિવસ કહેવાય, 150થી વધારે જિંદગીઓ ગુમાઈ ગઈ, જ્યારે સૌ કોંગ્રેસના આગેવાનોએ 2 મિનિટનું મૌન પાડી અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. એમના સ્વજનોને ભગવાનને પ્રાર્થના કરી છે કે એમના સ્વજનોને જે આ દુનિયામાંથી વિદાય લીધી છે અને એમને કહેવાય ને શાંતિ અર્પે અને એમને ખૂબ હિંમત આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી છે. આજે આ દિવસ સરદાર વલ્લભભાઈને અમે પુષ્પાંજલિ અર્પણ કરી અને એક કાળો દિવસ કહેવાય ગુજરાતનો, ત્યારે આજે આ કાળા દિવસે આ 141 જિંદગી હોમાઈ ગઈ છે. અમે સૌ લોકો કોંગ્રેસના કાર્યકરોને વિનંતી કરીએ છીએ, સૌ લોકો ત્યાં જેનાથી જે સેવા થાય એ સેવામાં સહભાગી થશે. તો જોશીપુરામાં આવેલ શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ સંસ્થા દ્વારા પણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી લોખંડી પુરુષની જન્મ જયંતિની ઉજવણી થઈ હતી. 147મી જન્મ જયંતિ નિમિત્તે સવારે 9 કલાકે જોશીપુરા સરદાર પટેલ શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી સહિતના ટ્રસ્ટીઓ તેમજ સ્ટાફ પરિવાર કાળવા ચોક ખાતે આવી પહોંચ્યા હતા અને સરદારશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સરદાર પટેલને કારણે આજે આઝાદ ભારત અને ભારત એની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે એની ખુશી વ્યક્ત કરી હતી. શ્રી કણસાગરાય અને અન્ય ટ્રસ્ટીઓએ આ તકે શહેરીજનોને પણ સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિની શુભકામના પાઠવી હતી. અમો સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓ અને તમામ કર્મચારી ભાઈઓ બહેનો આજે
સરદાર પટેલની 147મી જન્મ જયંતિ પ્રસંગે તેમના આરતોરા માટે તેમના સંસ્મરણ તેમના ગુણોને એક જીવનની લાઈફલાઈન બનાવવા માટે બધાને મળી રહીએ એ માટે અમે ઉપસ્થિત થયા છીએ. આજે સરદાર પટેલને આરતોરા કરી અને એનું અમે જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ. ત્યારે આ સરદાર પટેલના જે ગુણો છે એ અમે અમારા આવતી પેઢીને પણ મળે અને યાદ રહીએ એ પ્રમાણે અમે કરી રહ્યા છીએ. ઓકે, નમસ્કાર. જીટીપીએલ જુનાગઢ ન્યૂઝના અંતિમ ચરણ તરફ આગળ વધીએ તે પહેલા લઈએ એક વિરામ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. जीटीपीएल, कनेक्शन दिल से. વિરામ બાદ આગળ વધીએ સમાચારમાં. તો નવા વર્ષના પ્રારંભે વિવિધ દેવ મંદિરોમાં અન્નકૂટ ભોગ ધરવાની આપણે ત્યાં પરંપરા રહી છે.
સમગ્ર વર્ષ દરમિયાન આપણા ઘરમાં અનાજના ભંડાર ભરપૂર રહે તેવી મનોકામના સાથે ભાવિકો અન્નકોટના દર્શન કરતા હોય છે. સુપ્રસિદ્ધ રાધા દામોદરજી મંદિર ખાતે ગઈકાલે રવિવારે અન્નકોટ દર્શનનું આયોજન થયું હતું. શ્રી રાધા દામોદરજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓના સહયોગથી 56 ભોગ જેટલો મનોરથ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપને ધરવામાં આવ્યો હતો. મુખ્ય સેવક અને મુખિયાજી પરિવારે આ અન્નકોટ તૈયાર કરવા માટે સતત જહેમત ઉઠાવી હતી. ત્યારે વૈષ્ણવ વિરાટ ઠાકોરે જણાવ્યું કે રાધા દામોદરજી મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અલગ અલગ 7 સ્વરૂપ પૂજાઈ રહ્યા છે. 7 સ્વરૂપને અન્નકોટ દર્શન કરીને વૈષ્ણવો તેમજ ગિરિનારાયણ જ્ઞાતિએ પોતાનું વર્ષ પણ આ જ પ્રકારના 56 ભોગ સાથે વીતતું રહે તેવી પ્રાર્થના કરી હતી. રવિવારની સાંજ હોવાને કારણે મોટી સંખ્યામાં ગિરિનારાયણ જ્ઞાતિના લોકો અન્નકોટ દર્શન કરવા માટે રાધા દામોદરજી મંદિર ખાતે પહોંચ્યા હતા. જેમને આપણે રાસેશ્વર કહીએ છીએ, જેમને આપણે કલ્યાણકારી દેવ કહીએ છીએ, એવા કૃષ્ણ ભગવાન જુનાગઢ ખાતે રાધા દામોદરજી સ્વરૂપે કૃષ્ણ ભગવાન બિરાજે છે. 7 સ્વરૂપની અહીં સેવા થાય છે. એમના મોટા ભાઈ બલભદ્રજી પણ, એટલે કે જેને બલરામ અથવા બલભદ્રજી અને બલદાવજી પણ કહેવામાં આવે છે, સાથે પુરુષોત્તમ રાયજી પણ બિરાજે છે. 7 સ્વરૂપનો અન્નકૂટ ઉત્સવ આજરોજ શ્રી રાધા દામોદરજી મંદિર ખાતે ઉજવવામાં આવેલ છે. અન્નકૂટનો અર્થ એવો છે કે જ્યારે વ્રજવાસીઓ બીજા દેવોની પૂજા કરતા હતા ત્યારે પ્રકૃતિને બચાવવાની પ્રથમ ઝુંબેશ કૃષ્ણ ભગવાને શરૂ કરી હતી અને એમણે ગોવર્ધન પર્વતને પૂજાવી અને આ અન્નકૂટ ઉત્સવ ઉજવેલો હતો. અને પ્રભુએ જે ઇન્દ્રના પેલાથી બચાવ્યા હતા બધાને, એ પ્રમાણે આ જે ઉજવવામાં આવેલ છે. અને રાધા દામોદરજી મંદિરે હજારો દર્શનાર્થીઓએ આ દર્શનનો લાભ લીધો છે. તો સુખનાથ ચોકમાં આવેલ સુપ્રસિદ્ધ નરસિંહ મહેતાના ચોરા ખાતે પણ વર્ષના પ્રથમ રવિવારે અન્નકોટ ભોગ દર્શનની પરંપરા ચાલુ રાખવામાં આવી હતી. પ્રમુખ ધવલભાઈ વસાવડા અને સાથી ટ્રસ્ટીઓ દ્વારા અન્નકોટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 4:30 થી 7 વાગ્યા સુધી ભગવાન શ્રી દામોદરરાયજી અને નરસિંહ મહેતા સન્મુખ અન્નકોટ દર્શન કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં નાગર જ્ઞાતિના લોકો તેમજ નરસિંહ પ્રેમી ભાવકોએ દર્શન કર્યા હતા. તો દિવાળી વેકેશન હોવાને કારણે દૂર દૂરથી આવેલા પ્રવાસીઓએ પણ ચોરાની મુલાકાત લીધી હતી અને અન્નકોટ દર્શન કરીને ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી. સિનિયર ટ્રસ્ટી ખમીર મજમુદારે જણાવ્યું કે દર વર્ષે નવા વર્ષના પ્રથમ રવિવારે અહીં અન્નકોટ દર્શનની પરંપરા રહી છે, જે આ વર્ષે પણ ઉજાગર કરવામાં આવી છે. મોડી સાંજ સુધી ભાવિકોનો અવિરત પ્રવાહ અન્નકોટ દર્શન માટે નરસિંહ મહેતાના ચોરા ખાતે ઉમટી પડ્યો હતો. નરસિંહ મહેતાજીના ચોરા ખાતે દામોદરરાયજીના સન્મુખ આજે 9 વર્ષ એટલે કે નૂતન વર્ષ પછીના પ્રથમ રવિવારે વર્ષોથી અન્નકોટનું આયોજન કરવામાં આવે છે. તેના ભાગરૂપે આજે પણ અન્નકોટનું આયોજન કરવામાં આવ્યું છે અમારા સેવકશ્રી દ્વારા તથા નરસિંહ મહેતા ચોરા સમિતિ દ્વારા. અને તેના સંદર્ભમાં આજે બોડી સંખ્યામાં ભાવિકો તથા અમારા ટ્રસ્ટીગણ તથા સમગ્ર નાગર જ્ઞાતિજનો અને નરસિંહ પ્રેમીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત છે અને આ ભવ્ય અન્નકોટના દર્શન કરી રહ્યા છે. ધન્યવાદ. તો પંચારડી ચોકમાં આવેલ રામ મંદિર ખાતે આજે જલારામ જયંતીએ અન્નકોટ દર્શન યોજાયા હતા. અહીં રામ અને જલારામનો સમન્વય હોવાને કારણે રામ દરબાર અને જલારામ બાપાના ચરણોમાં પૂજારી અને સેવક પરિવાર દ્વારા અન્નકોટ ધરવામાં આવ્યો હતો. પંચારડીનું રામ મંદિર રામનવમીની તો ભવ્ય ઉજવણી કરે છે, પરંતુ જલારામ બાપાનું સ્થાનક હોવાને કારણે જલારામ જયંતીએ પણ મંદિરમાં દિવ્ય સુશોભન કરવામાં આવે છે. આસપાસના વેપારીઓ અને રાહદારીઓ નિયમિત રીતે જ્યારે ભગવાન શ્રી રામના દર્શન કરવા આવે છે, ત્યારે જલારામ જયંતીએ વેપારીઓએ રામ લક્ષ્મણ જાનકીની સાથે જલારામ બાપાના દર્શન કરીને જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરી હતી. આ પંચાટડી ચોકમાં અતિ પ્રાચીન એવું રામ મંદિર અને જલારામ મંદિર આ બંને આવેલા છે. દિવાળીના ગ્રહણને કારણે આજે જલારામ બાપા તેમજ રામચંદ્રજી બંનેના અન્નકોટ આજને દિવસે કરવામાં આવેલ છે. આ મંદિર અતિ પ્રાચીન છે અને દર વર્ષે અહીંયા અન્નકોટના દર્શન થાય છે. આજે જલારામ બાપાના મંદિરે પણ આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે વિશાળ એક અન્નકોટના દર્શન અત્યારે થઈ રહ્યા છે. તો સૌ ભાવિકોને આ અન્નકોટના દર્શનનો લાભ લેવા નમ્ર નિવેદન છે. તો બીજી તરફ આ વખતે દિવાળી અને બેસતા વર્ષની વચ્ચે સૂર્યગ્રહણ હોવાને કારણે અનેક મંદિરોમાં અન્નકોટના દર્શન એક અઠવાડિયું પાછળ ઠેરવામાં આવ્યા છે. જે શૃંખલામાં વાઘેશ્વરી માતાના મંદિરે કારતક સુદ નોમને દિવસે
એટલે કે 2 નવેમ્બરે અન્નકોટ યોજાશે, તો સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી માતાના મંદિરે પણ બુધવારે 2 નવેમ્બરે અન્નકોટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ધર્મપ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા માટે બંને મંદિર ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવી છે. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. મોરબીના ઝૂલતા પુલે ગુજરાતને કરી દીધું સ્તબ્ધ. સૌરાષ્ટ્રભરમાં છવાયો શોકમય માહોલ. મોદી આવતીકાલે આવશે મોરબી. જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને રઘુવીર સેનાએ દુર્ઘટના સ્થળની લીધી મુલાકાત. મૃતકોને આપી અંજલિ, તો ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કરી પ્રાર્થના. મોરબીની દુર્ઘટના બાદ દરેક શહેરોમાં જલારામ જયંતીની ધામધૂમથી ઉજવણી થઈ રદ. ઠેર ઠેર પ્રાર્થના સાથે મૃતકોને આપવામાં આવી અંજલિ. સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાયો. દિવાળી વેકેશનને કારણે રન ફોર યુનિટી કાર્યક્રમ થયો રદ. અને નવા વર્ષે વિવિધ દેવ મંદિરોમાં થયા અન્નકોટના દર્શન. ઘરમાં અન્નના કોઠાર ભરપૂર રહે તેવી મનોકામના સાથે ભાવિકોએ કર્યા દર્શન. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.